નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમારા સ્ટુડિયોમાં મહેમાન આવ્યા છે શ્રી દિવ્યાબેન શાહ. દિવ્યાબેન, તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણને એવું થાય કે થોડા એવોર્ડ મળે, થોડી નામના કમાવાય, એ જ વ્યક્તિ સેલિબ્રિટી, એટલે કે એને જ આપણે બધા ઓળખતા હોઈએ છીએ અને એને જ બધી જ જગ્યાએ એને માન મળે, સન્માન મળે. પણ ખરેખર નાનામાંથી જ વ્યક્તિ મોટી થતી હોય છે. એટલે આજે આ દિવ્યાબેન આપણી જે સાથે છે એ આમ કહી શકાય તો સામાન્ય ગૃહિણી, પણ ગૃહિણી એક હોય તો એના જીવનમાં કેટલા પડાવો આવતા હોય છે, કેવી પરિસ્થિતિ આવતી હોય છે, આર્થિક સંકળામણ, શારીરિક તકલીફ, કુટુંબની, સમાજની, અને બધી જ તકલીફ અડચણોમાંથી એ એક સ્ત્રી, એક ગૃહિણી કેવી રીતે બહાર આવી છે અને આખા ઘરને એણે સાચવી રાખ્યું છે અને સાથે સાથે પોતાની પણ એક ઓળખ ઊભી કરી છે. આજે એવા દિવ્યાબેન સાથે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, એક બીજી પણ ઓળખાણ આપું કે દિવ્યાબેન અને હું અમે પત્રકારત્વમાં સાથે ભણતા હતા, એટલે એ રીતની અમારી મિત્રતા છે એ વખતની. દિવ્યાબેનને એવી પૂછીએ કે ભાઈ, તમે મૂળ વિરમ ગામના છો, તો જન્મ ને બધું વિરમ ગામમાં થયું? મારો જન્મ વિરમગામમાં થયો હતો. 6 મહિનાના હું થઈ એટલે મમ્મી ને પપ્પા બંને બધા નડિયાદ શિફ્ટ થઈ ગયા, કારણ કે પપ્પા ગવર્મેન્ટ ઓફિસર હતા. એટલે પછી અમે વરસ થાય ને જગ્યાઓ બદલાતી રહેતી. તો મારી લાઈફમાં 6 સ્કૂલ અને 3 કોલેજો થઈ છે. એટલે ફ્રેન્ડ્સ ગ્રુપ મોટું છે, પણ એને લીધે બધા મિક્સ નેચર મારો વધારે રહ્યો કે હું બધા જોડે હળી મળી. એટલે ગામના પાણી પીધા છે? હા, ગામના પાણી પીધા છે. તો એ ગામના પાણી પીધા એટલે આવી રીતે જુદી જગ્યાએ બદલીઓ થઈ. તો એ વખતે તમે તમારું બાળપણ અને મિત્રોને કેવી રીતે બધું એકબીજા સાથે ભળ્યા કે સેટ કર્યું, કે તમને અજાણ્યું નહોતું લાગતું દરેક વખતે? નહીં, મને બધા જોડે મિક્સ થઈ જવું ગમે. કોઈ પણ વાત ના કરતું હોય તો પહેલાં શરૂઆત જ હું કરું, એટલે આ પૂરતું એ લોકો જવાબ આપે જ, અને એમ ધીરે દોસ્તી થઈ જાય. પ્લસમાં મારા પપ્પા ટ્રેઝરી ઓફિસર હતા, એટલે જ્યારે પણ આમ ગામડામાં જઈએ ને એટલે અમારો વટ વધારે પડે, એટલે અમને બધા સાચવે પણ વધારે. એટલે અમારું બાળપણ બહુ સરસ ગયું. અમદાવાદમાં હું કોલેજના બીજા વર્ષમાં આવી એ વખતે પપ્પાને ગવર્મેન્ટ ક્વાર્ટર્સ મળી ગયું 10 બંગલામાં. એટલે પછી પપ્પાએ કીધું કે હવે આપણે શિફ્ટ અમદાવાદમાં થઈ ગઈએ. પછી અમે અમદાવાદ આવી ગયા. કઈ કોલેજમાં હતા તમે? અમે LD આર્ટ્સમાં મેં એડમિશન લીધું. કયા વિષય સાથે ભણ્યા? મેં સાયકોલોજી સાથે BA કર્યું. અને એ પછી મને લાગે છે 90-91માં પત્રકારત્વમાં, હા, ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં. હા, મેં માસ્ટર કર્યું. આપણે સાથે ભણ્યા? હા, સાથે. પછી લગ્ન ક્યારે થયા? 95ની સાલમાં લગ્ન થયા. એ પહેલાં મને લાગે છે કે આપણે પત્રકારત્વમાં હતા ત્યારથી જ તમારું લેખન તો શરૂ થઈ ગયું હતું. એ પહેલાંથી કોલેજના હું બીજા વર્ષથી લખતી હતી વાર્તાઓ, અને છપાતી હતી એ ખરી. મને વાંચવાનો બહુ શોખ. અમે એક મકાન ભાડે લીધું હતું ને, તો એના કબાટમાં એકલા બાળકોના જ પુસ્તકો હતા. તો અમે ભણવાનું મૂકી અને પુસ્તકો વાંચ્યા. રિઝલ્ટમાં ફેલ થયા ત્યારે મમ્મી પપ્પાએ ધીબી નાખ્યા. પણ એનાથી પછી વાંચવાનું ચાલુ થઈ ગયું કે ભાઈ અમારે. બરાબર છે. અને પત્રકારત્વમાં હતા એ દરમિયાન ખેડૂત સમાચાર, હા, ખેડૂત સમાચાર હતો, એનો સુરભી વિભાગ એમાં પણ આપણે સાથે મળીને સંપાદિત કર્યો હતો. પણ લગ્ન પછી લગ્ન જીવન અને કારકિર્દીની વાત કરો. વિદ્યાપીઠમાં જ પ્રૌઢ શિક્ષણ વિભાગમાં લોકજીવન નામનું મેગેઝિન આવતું હતું, એમાં હું સંપાદક તરીકે રહી. પછી એમાં મેં 1.5 વર્ષ કામ કર્યું. એ જ ટાઈમમાં મારા મેરેજ થઈ ગયા. પછી હું પ્રેગ્નેન્ટ થઈ અને ખોળો ભરાયો એ વખતે મમ્મીએ શરત મૂકી કે જો તું સર્વિસ મૂકે તો જ તને અહીંયા લાવ, નહીં તો નહીં લાવ. અને પછી મેં નોકરી છોડી દીધી. પછી મારા ઘર સંસારમાં એક જ લક્ષ્ય રહ્યું કે છોકરાઓને મોટા કરું અને સારામાં સારું એજ્યુકેશન આપું, સરસ હોશિયાર કરું. બસ પછી એમાં જ રહી ગઈ. પણ આ તમે બોલી ગયા કે ભાઈ છોકરાઓને મોટા કરું, સારું શિક્ષણ આપું, પણ એટલું સરળતાથી કંઈ થયું નહીં હોય જીવનમાં, મને એવું લાગે છે. કારણ કે મેં જ્યારે તમારું જીવન જોયું છે અને જાણ્યું છે તો અનેક ચઢાવ
તમારા જીવનમાં આવ્યા છે? ઘણા આવ્યા છે. મારો નાનો છોકરો 2.5 વર્ષનો થયો એ જ વખતે મારા સસરાને પેરેલિસિસ થઈ ગયું. એમનો જમણું અંગ સાવ બંધ, એટલે પથારી વસત થઈ ગયા. પ્લસમાં એમની સારવારને એમાં મારા મિસ્ટરે એમને એ ડાયમંડ બજારમાં હતા, તો એમણે એ છોડીને એમની પાછળ જ લાગવું જ પડે. સ્વાભાવિક છે કે જ્યારે વડીલનું ઘરમાં કંઈ થાય તો ઘરમાં આપણે ભોગ આપવો જ પડે, અને એ જરૂરિયાત હતી. એટલે પછી ધીરે 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 એમાં લાગી ગયા. અને મારું તો એક જ લક્ષ્ય હતું કે ભાઈ છોકરા ભણાવવાને એને સેટ કરવા, એટલે પછી ઘર સાચવવાનું, બસ એ સિવાય બીજામાં મેં બહુ એ કર્યું જ નહીં. પણ અને પછી થોડોક ટાઈમ થયો, છોકરા મોટા થઈ ગયા. મોટો કોલેજમાં 1લા વર્ષમાં આવ્યો, નાનો 10મામાં આવ્યો, અને પછી મારા પેટમાં દુખાવો પડ્યો. એટલે પછી મેં રિપોર્ટ કઢાયા, તો રિપોર્ટમાં કે ભાઈ ગાંઠ જેવું દેખાય છે. નેચરલી પેટમાં ગાંઠ હોય એટલે આપણને એમ કે પાણીની ગાંઠ હશે જ, પણ એ વખતે બહુ કોમ્પ્લિકેટેડ લાઈફસ્ટાઈલ થઈ ગઈ અમારી. કારણ કે એ વખતે મારો ડૉક્ટર ગોલ્ડ મેડાલિસ્ટ કલ્પેશભાઈ કાપડિયા હતા, અને એટલું સરસ એમણે ઓપરેશન વખતે જ ખબર પડી ગઈ કે આ બેનને કેન્સરનું છે આ, તો એમણે એટલું સરસ ઓપરેશન કર્યું, 4 કલાક કાઢ્યા, પણ એટલું ઝીણવટથી મોટા ભાગનો કચરો એમણે કાઢી નાખ્યો. એને લીધે ટ્રીટમેન્ટ જે પાછળની હોય ને એ બહુ ઓછી થઈ ગઈ, કે જે બહુ બધા કીમો લેવા પડે, બહુ બધા રેડિયેશન લેવા પડે, એમાંથી હું બહાર આવી ગઈ. આમ તોય લેવા તો પડે જ. અને એક અમારા જે મોટા હેડ હતા ને કેન્સર વિભાગના, એ કીર્તિભાઈ પટેલ હતા. એમણે એક જ નિયમ આપ્યો હતો કે બેનને બહુ ખાસ ટ્રીટમેન્ટ ના કરતા, કે ઘરમાં કંઈ સ્પેશિયલ તરીકે ના રાખતા, કે એમને રૂટીન જે કામ કરે ફરજિયાત કરવા જ દો, કે એટલે મગજ ઉપર ભાર ના લાગે કે કેન્સર છે. અને આખો દિવસ હું કામ કરું ને એટલે રાત્રે પછી આપણે સૂઈ જ જવાનું, બીજા કોઈ વિચાર ના આવે એ રીતનું. પણ અને મને કેન્સરની ખબર છે 5 મહિના પછી ખબર પડી મને. એટલે ઓપરેશન થઈ ગયા પછી? કારણ કે મારા મિસ્ટરે કોઈને પણ લેડીઝ વિભાગમાં કોઈને ના કીધું કે ભાઈ આને કેન્સર છે. જેન્ટ્સમાં મારા દિયર, મારા સસરા, મારા ભાઈ એ બધા જાણે, દીકરાઓ પણ દીકરાઓ મોટો જાણે, નાનાને નહોતું કીધું. અને એમને એમ મારા 5 મહિના નીકળી ગયા. પછી રેડિયેશનની વાત આવી એટલે કીર્તિભાઈએ કીધું કે જાઓ તમે સિવિલમાં જઈ આવો અને રેડિયેશન લઈ આવો. એટલે ખબર પડી ગઈ કે ભાઈ હવે કંઈક એ થયું. એટલે પછી મારા મિસ્ટરે એક્ટિવા પર હતા, 10 મિનિટ મેં કીધું કેમ આપણને કેન્સર હોસ્પિટલમાં લઈ જાય છે, તો કે ત્યાં આપણે તને કેન્સર નીકળ્યું છે. એટલે 10 મિનિટ તો સૂન થઈ ગઈ. પણ નેચરમાં તો કેવું, તમે મને ધૂળમાં નાખો ને તોય ઊભી થઈ જાઉં. હવે પડ્યું છે માથે તો પડ્યું જ છે, એને ગમે તેમ કરીને મારે ઊભું કરવાનું જ છે. રેડિયેશનમાં કેવું થાય, રેડિયેશન આપણે જ્યારે લઈએ ને આગલા દિવસનું ખાધેલું બધું કાઢી આપે આપણને, એટલું બધું આમ વલોવાય શરીર. તે 10 રેડિયેશન એ વખતે લીધા હતા. હવે જો કરમની કઠિનાઈ કાં આવીને અટકે છે. 10 રેડિયેશન પત્યા પછી મારા કાકીએ ઉપદાન કરેલા મવડીમાં, તો કાકાનો છોકરો જવાના હતા, તો મેં મારા મિસ્ટરને કીધું યાર આપણે લોંગ ડ્રાઈવ પર આવો કશેક જઈએ. એમને થયું કે આ બિચારી થાકી ગઈ છે, ચલો ને આપણે જઈએ. અને એ જ વખત અમે એક્ટિવા લઈને નીકળ્યા. પણ એ તમે આગળ વાત કરો એ પહેલાં મારે પૂછવું છે કે ભાઈ આ ટ્રીટમેન્ટ હોય છે કેન્સરની, એ આમ સામાન્ય રીતે એવું કહેવાય કે ભાઈ મોંઘી પણ હશે. મેં ગવર્મેન્ટ જ, હું પહેલેથી ગવર્મેન્ટ જ પ્રિફર કરું. તો મારું ઓપરેશન 30,000માં થયું હતું. અને કાપડિયા સાહેબને ખબર હતી કે આમની કન્ડિશન સારી નહીં, એટલે 10,000 એમણે પાછા અમને આપ્યા, અને 20,000માં અમારું રેડિયેશન, આ ઓપરેશન પત્યું, 5,000માં અમારા રેડિયેશન પત્યા. એટલે સિવિલ હોસ્પિટલમાં જ બધી? ના, જીસીએસમાં. જીસીએસમાં એ સિવિલ જેટલો ફોર્સ નથી એમના, કે ભાઈ બધા આવે ને આપણને એકદમ જ ડર થઈ લાગી જાય એવું નહીં, પણ રેગ્યુલર રૂટીન જેવું કેવું હોસ્પિટલમાં એ રીતે. એટલે એ રીતે સારું હતું. એટલે તમે આર્થિક રીતે ભાંગી નથી પડ્યા? એ મગજ સતત, લેડીઝનું મગજ તો બધા પેલા ગણી તો ગણતું જ હોય, એટલે જે સસ્તામાં સસ્તું હોય ને ત્યાં જ હું જઈશ, એ મેં પહેલેથી નક્કી કર્યું હતું. નહીં તો બીજા બધા લાગી કે ભાઈ સસ્તું હશે તો પણ સારું નહીં હોય તો કદાચ? ના, એક તો મને મારા ભગવાન પર ભરોસો,
અને બીજો મારા નવકાર પર ભરોસો. હું કંઈ પણ કામ હોય, ધારો કે ડૉક્ટર જોડે મળવાનું હોય, આટલી કન્ડિશન ખરાબ હોય તો પણ હું મારા નવકાર ચાલુ કરી દઉં. તો મને ખબર છે મારો ભગવાન સારામાં સારો ડૉક્ટર મોકલશે, સારામાં સારી મને હોસ્પિટલ આપશે, સારામાં સારી વ્યક્તિ મારી જોડે હશે. એ બધો મને ભરોસો, પૂરો ભરોસો. એટલે એ બાબતમાં તો ભગવાન પર મને વિશ્વાસ. તો મને ડૉક્ટરો એક નંબરના મળ્યા અને ખોટી સલાહ કોઈ જગ્યાએ નહીં આપણને. ઘણા તો આપણને એમ થાય ચલો આ ડૉક્ટર બદલી નાખો, આ ડૉક્ટર બદલી નાખો. તો ડૉક્ટરે બહુ સરસ કીધું હતું કે બેન તમે ઘઉંનો લોટ લેવા જાઓ ને તો બધા ઘઉંનો લોટ જ ચાલશે, બીજું કંઈ નહીં આપે. તો તમને એવું થાય કે ભાઈ આ ડૉક્ટર હારો, આ ડૉક્ટર હારો, આ ડૉક્ટર. પણ જે છે ને દવા એક ડૉક્ટર આપે એ જ બીજું હાલવાનું છે, એમાં કંઈ ફેર નહીં પડે. એટલે મગજમાં ધીરે ધીરે સેટ થવા જ માંડ્યું કે આપણે ડૉક્ટર બદલવાનો નથી અને જે છે ને એ આપણો લાખોમાં એક છે, એ જ આપણે વિચારીને રાખ્યું. એટલે શ્રદ્ધા રાખી એને બદલાય જ નહીં. કોઈ જેમાં બેઠા એમાં બેસો, ભલે મોડેથી ડૉક્ટર ચોઈસ કરો, પછી એમાં બેઠા એમાંથી ઊભું. અને આપણામાં એવી કહેવત છે કે ભાઈ ડૉક્ટર એટલે અડધો ઈશ્વર. હા, એટલે એ પછી તો આપણે એની પર શ્રદ્ધા રાખવી પડે. એટલે હવે તમે પેલી આગળ વાત કહેતા હતા કે ક્યાંક લોંગ ડ્રાઈવ જવાની. હા, લોંગ ડ્રાઈવ પર અમે ગયા અને પેથાપુર ચોકડીએ જ અમારો એક્સિડન્ટ થઈ ગયો. હવે એક્સિડન્ટ થયો એટલે મારા મિસ્ટરને તો અહીંથી બે હાથ આખા તૂટી જ ગયા ત્યાં આગળ અને મને બ્રેઇન હેમરેજ થઈ ગયું. એટલું જોરદાર વાગ્યું હતું એટલે ધીરે ધીરે હું કોમામાં જ જતી રહી. એટલે હજુ તો એ વખતે બહાર નહોતું પડ્યું કે મને કેન્સર છે, પણ હવે આ કન્ડિશન આવીને એટલે બહાર પાડવું પડે, ડૉક્ટરને કહેવું પડે કે આ બેનને આવું છે. એટલે ધીરે ધીરે બધે ફેલાવવા માંડ્યું કે આને તો આવું છે. મારી કોઈ દયા કાંઈ નહીં, મને પાલવે જ નહીં. એટલું સિક્રેટ રાખ્યું હતું ને પછી બધા કહે કે અરે તને તો કેન્સર હતું, તેમ હતું. પણ છતાંય મારા મિસ્ટર કોઈ પણ ગેસ્ટ આવે બહાર કેમ છો કરીને મને અંદર મૂકી દે કે ભાઈ તમે અંદર જતા રહો. કારણ કે કોઈ પણ કંઈ કહે તો માનસિક ટોર્ચર મને થાય ને, અને પછી એ લોકો વાત કરતા. એટલે ફેમિલીનો જે સપોર્ટ હોય ને એ બહુ મોટો હતો. મારા દીકરાઓનો હતો, પછી મારા દિયરે હતા. એ બધા ભેગા થઈને જે ફેમિલી જે બોન્ડિંગ હોય ને એ જબરજસ્ત એ ટાઈમે હતું. અને પછી આ એક્સિડન્ટ થયો. તો એક્સિડન્ટ થયો ને એટલે હવે પેથાપુર ચોકડીથી ત્યાં સુધી પહેલાં તો અમદાવાદ લાવવાના, પછી અમદાવાદમાં ખબર પડી, એ પહેલાં ખબર પડી ગઈ કે ભાઈ બ્રેઇન હેમરેજ છે. એટલે હવે ફેમિલી નહીં, હવે આખું કુટુંબ થાય. મારા સસરાનું મોટું કુટુંબ, એમના 7 ભાઈઓ, 3 બહેનો, પછી અમારા મામાજી, બધાએ તન મન ધનથી જેટલી અમને હેલ્પ થાય ને એટલી કરી છે. કારણ કે 6 મહિના મારા મિસ્ટરના હાથના એ માર્યા, 3 મહિના મારા મગજના. એટલે બધું એમાં એ વખતે પછી બાળકોને આ બધા કુટુંબીજનોએ સાચવ્યા હશે ને? હા, મોટો તો થોડો કે સમજુ હતો, નાનો એટલો બધો સમજુ કરતાં આપણે એના પર બર્ડન ના મૂકીએ. એટલે એનું રિઝલ્ટ આવ્યું તો મને કે મમ્મી હું તો પાર્ટી કરવા જાઉં. તો મેં કીધું જા જઈએ. એ પાર્ટી કરવા ગયો તો બીજા એના ફ્રેન્ડના મમ્મીએ કીધું કે એની મમ્મી તો બહુ સિરિયસ છે કે આવો બહુ દિવસ નહીં કાઢે. તો મારો દીકરો કે આ બેન ખોટું બોલે છે, હું જોઈને આવ્યો છું કે મમ્મી તો જીવવાની, બહુ લાંબુ જીવવાની. એટલે આ ઘણી ફેર છે ને એક નેગેટિવ વાત આપણામાં બહુ એ થઈ જાય, પણ એ વખતે બધાએ મજબૂત રહેવું પડે, નહીં તો આપણે તૂટી જઈએ. અને એ વખતે મારો ફેમિલીનો, મારા કુટુંબીઓનો, મારા પિયર પક્ષનો બધાનો એટલો મજબૂત સપોર્ટ હતો. પણ એ વખતે બધાને બહુ દુઃખ થયું કે આ દિવ્યાએ કેન્સર જેવું હતું ને અમને છુપાઈ રાખ્યું. મેં કીધું મને જ મોડેથી ખબર પડી તો હું તમને કેવી રીતે કહી શકું. એટલે એમાં પણ પોઝિટિવ વાત એ થઈ ગઈ કે જ્યારે પણ ટ્રીટમેન્ટ થાય ને મારી કેન્સરની ટ્રીટમેન્ટમાં થોડી પીડા હોય વધારે, તો એ વખતે બધા શું કે પેલું કીમો લે ને એનું રિએક્શન ને બધું આવે. નહીં આ કેન્સરના દવાથી નથી આવ્યું, એ તારું મગજની દવા લેશ ને એને લીધે આવે છે. સારું ભાઈ, ધીરે ધીરે મન માનતું થયું કે ના કદાચ એને લીધે થાય, વાળ ઓછા થઈ જાય. તો બધા પાછા પૂછવા મળે ભાઈ તને કંઈ નહીં, એ તો પેલું મારું માથામાં વાગ્યું હતું ને એને લીધે જીભ કાળી પડી ગઈ. કંઈ થાય છે, માથામાં વાગ્યું હતું ને એટલે થયું. આ નખ કાળા થઈ ગયા, કંઈ થાય છે,
માથામાં વાગ્યું છે ને એને લીધે જ આ બધું થાય. પણ એમ કરતાં 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 વરસ મારું પૂરું થઈ ગયું અને ત્યાં સુધી માઇન્ડે સેટ થઈ ગયું કે હું અડધો તો ડુંગર ઓળંગી ગઈ છું, હવે મારે અડધો જ ઓળંગવાનો છે. એટલે કહું ને, ભગવાનની કૃપા સ્ટેપ બાય મળતી રહી ને આપણે પોઝિટિવ વિચારતા રહ્યા અને આપણે ગંગા પાર કરી ગયા. એટલે જ્યારે તમારા પતિને આટલું બધું ભયંકર વાગ્યું હતું તો એ વખતે તમારા કુટુંબીજનોએ એ રીતે સપોર્ટ આપ્યો હતો, આર્થિક રીતે પણ એમણે સપોર્ટ આપ્યો હતો? હા, ત્યારે જ તમારું ઘર અમારા ચાલ્યું હશે. કુટુંબમાં છે ને સંપ બહુ. મારા સસરા છે ને એમના 7 ભાઈઓ, જો કોઈકને ઘેર દુઃખ સસરાનું હોય, નામ? જીતેન્દ્રભાઈ, પ્રેમચંદભાઈ, તો એમના કોઈના પણ 7 ભાઈઓમાં કે 3 બહેનો કોઈના પણ ઘરે કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો આખું ફેમિલી ભેગું થઈ જાય. એ જ સિસ્ટમ અમારા કુટુંબમાં, મારા દિયર ને મારા મિસ્ટર કંઈ પણ થાય તો એ બે ભેગા થઈ જાય. એ જ સિસ્ટમ મારા ને મારા 2 છોકરાઓ વચ્ચે કે કંઈ પણ થાય તો આપણે એક થઈ જવાનું, હા, સાથે જ રહેવાનું. એમાં પછી કોઈ બાંધછોડ નહીં, કોનો વાંક, કોનું શું, કોનું કશું જ નહીં જોવાનું. એ વખતે અડીખમ ઊભું રહેવાનું, બસ. એ અમારે આગળથી ચાલતું હોય છે. પણ એક સ્ત્રી તરીકે તમે પણ મજબૂત રહ્યા ને? હા, મજબૂત. કારણ કે છોકરાઓને જોવું, મિસ્ટરને જોવું, મારા સસરા પથારીમાં, એમ થાય કે હું આમાંથી નીકળીશ કેવી રીતે. પણ પછી ભરોસો બેસે, નીકળું તો આ બધાને સાચવી શકું. હા, પછી ભગવાન પર ભરોસો કે ના ભાઈ આમાંથી એ જ મને બહાર તો કાઢવાનો છે, એ કોઈ પણ કાળે મને એ બહાર કાઢશે, એટલે નીકળી જવું. ધીરજ રાખી. કેન્સર હતું તો એવું નહોતું કે હું ખાટલામાં જ હોઈ રહું. હું મારા છોકરા માટે રાંધતી, અમારા ફેમિલી માટે રાંધતી, જે થાય કામ બધા કરતી. સવાર સાંજનું રાંધવાનું, પ્લસમાં કોઈ ગેસ્ટ આવે તો પાછું એમનું હું કરતી, અને પછી રાત પડે આપણે સૂઈ જવાનું. એટલે રોજિંદા જે ઘરના કામ હતા એ બધા તો તમે જે ડિસ્ટર્બ મેં નથી કર્યું કે ના ભાઈ જે કરવાનું છે કરવાનું. એમ મેન્ટલી જ વિચારી રાખ્યું કે હું ત્યાં શારીરિક શ્રમ કરીશ ને તો મને રાત્રે ઊંઘ આવે, મને રાતની ઊંઘ બગડે ને એ મને ના પાલવે. કારણ કે પછી વિચારો આવે ને કદાચ વિચારોને લીધે મારું શરીર પાછું રિવર્સમાં જતું રહે તો. એટલે એ બધું રૂટીન હું કરતી જ. અને મેં ક્યારેય મન પર એવો ભાર રાખ્યો જ નથી કે મને આવું થયું છે કે તેવું થયું. ક્યાંય મને ક્યારેય એવું ઘણાને એવું થાય કે ભાઈ આટલું બધું ભણ્યા અને મારે કશું કામમાં ના આવ્યું, તો મને એવું ક્યારેય ના થાય. મને એમ થાય કે હું ભણી તો મેં મારા છોકરાને કેટલા પાવરફુલ બનાવ્યા, એટલે મને એવું ક્યારેય દુઃખ ના. જે મળ્યું ને એ બસ સોનું છે મારા માટે, આપણા માટે એ જ પહેલું કે ભાઈ જે છે ને એ આપણું સોનું. જે પરિસ્થિતિ છે હા, જે એમાં પણ સરસ રીતે રહેવાનું. કોના લીધે, કોના માટે થયું ને કેમ થયું એવા પ્રશ્ન પૂછવાના જ નહીં. અરે, તો બસ જે છે એ જ મારા માટે બેસ્ટ છે. પછી ધીરે ધીરે તમારી વાર્તાઓ તમે લખતા થયા, વાર્તાઓ છપાઈ છે, કેટલીક વાર્તાઓ તો કોઈક પુસ્તકમાં પણ પ્રકાશિત થઈ છે. તો એ બધી જર્નીની વાત કરો કે ફરી લેખન યાત્રા ક્યારે શરૂ કરી? પછી છોકરા થોડાક મોટા થયા ને સમજણા થયા તો બધાને એટલા પ્રેમથી કે મારી મમ્મી તો પત્રકાર, હા મારી મમ્મી તો પત્રકાર, પણ સબૂત તો જોઈએ ને. પછી મેં વાર્તાઓ ભાસ્કરમાં, દિવ્ય ભાસ્કરમાં, મારી બાળ ભાસ્કરમાં મારી વાર્તાઓ, આ 3-4 વાર્તાઓ મેં મૂકી. પછી એમ લાગે કે ના ના એનું સાચું કહે છે, એનું મમ્મી તો પત્રકાર લાગે છે. પછી ધીરે ધીરે રૂટીનમાં તોય કે એટલું બધું સ્પીડ નથી પકડી મેં. જે એમ હું જે વિચારે એમ લખતી, પણ છપાતી એ ખરી. એટલું પણ જે તમે પહેલાં કહ્યું કે ભાઈ તમને વાંચનનો બહુ શોખ, અને એ વાંચેલું હતું એ તમને બધું જીવનમાં કદાચ ઉપયોગી થયું એવું હશે? હા, વાંચેલું હતું જીવનમાં ઉપયોગી થયું. પ્લસમાં અમારા આપણે છે ને પહેલાં વેકેશન પડે ને મામાના ઘેર જતા, તો મારા મામી છે ને એ બહુ જ વાર્તા કહેતા. એ બધી વાર્તા પેલી બાળ વાર્તા હતી ના, એવી સોશિયલ કે જેમાંથી આપણે કંઈક રસ્તો મળે, કંઈક એચીવ થાય, કંઈક આપણે નવું શીખીએ એવી વાતો હતી. તો એટલે એમાંથી ધીરે ધીરે મગજ ટાઈટ થતું જાય ને કે ના ભાઈ આમ જ હોય, આ આવું થયો તો આપણે આવું થવું જોઈએ. એ રીતે ગણતર, હા, એમાં એ સારી અસર કરે આપણને. અને 30 વર્ષ પછી તમે ભણવાનો તમને વિચાર આવ્યો છે. હા, અને અત્યારે તમે ભણી રહ્યા છો. તો એ શરૂઆત કેમ કરી, કે કોણે પ્રેરણા આપી તમને કે ફરી ભણવું છે એમ? એમાં કેવું થયું કે પછી ધીરે ધીરે ખબર પડી ગઈ કે બધા મોટા થાય છે પછી એ તો એમની લાઈને જતા રહેશે. અને આયુષ્ય તો એવરેજ તમે માનો 75-80 તો છે જ. તો પછી આ 30 વર્ષ સુધી કશું જ નહીં હોય તો હું કાઢીશ કેવી રીતે? એ હતું. એટલે પછી મેં કીધું ચલો 30 વર્ષે મેં ઇગ્નુમાં
ફેમિલી માસ્ટર ઓફ ફેમિલી કાઉન્સેલિંગ એન્ડ થેરાપી એમાં કર્યું મેં. અને વાર્તાઓ પાછી ચાલુ કરી. અને કયા માધ્યમમાં? ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા ઇગ્નોમાં? ના, ઇગ્નુ મેં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું, એટલે બહુ ભારે પડી ગયું. છોકરાઓ મારી મજાકે ઉડાડે કે અમારો વખતે તું બહુ બોલતી હતી કે વાંચતા નહીં તો તારું કેમ રિઝલ્ટ ડાઉન આવે છે. પણ ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી ઇંગ્લિશમાં આટલા 30 વર્ષે ફરી ભણવાનું નહીં, પાછું અંગ્રેજી માધ્યમમાં, એટલે સ્વાભાવિક છે કે અઘરું પડે જ. પણ એ કેવી રીતે પાર પડ્યું? આમાં કેવું છે કે હું જે મારા છોકરાને ધમકાઈને જે આગળ કરતી હતી ને, તો આમાં ઊંધું થઈ ગયું. એ લોકો ધમકાઈને વાંચવા બેસ હવે, કે નહીં તો પછી રિઝલ્ટ શું આવશે ખબર છે, એમ કરીને બેહાડે ને થોડી વાત, થોડું કામ કરીએ, થોડું વાંચીએ, એમ કરીને પાર તો પડી. એટલે તમે ડબલ માસ્ટર થયા? ડબલ માસ્ટર્સ થયા. અને મને આમ તમે જુઓ ને કે કલાક આપણે રીલ્સ આમ કરીએ અને કલાક કંઈ પણ કરો તો તમે વર્ષે તમે જોશો ને તો તમને થશે કે 365 કલાક મેં કંઈક કર્યું હતું. એટલે આવી રીતે કંઈક આપણે કરતા રહીએ ને, દર વર્ષે કંઈક નવું કરતું રહેવાનું કે આપણને આનંદ રહે એમાં. પણ આજે તમે ફરી હમણાં 30 વર્ષે ભણ્યા આખું, તો એનો હેતુ શું છે? કંઈ ખાસ હેતુ સાથે ભણ્યા હશો ને? નહીં, મને ફેમિલી સાયકોલોજી સાથે મેં BA કર્યું. અને પછી ફેમિલી કાઉન્સેલિંગ અત્યારે બહુ જ સારો સબ્જેક્ટ છે. અને અત્યારે ફેમિલીમાં ઇસ્યુ બહુ છે. એ પહેલાં હતા પણ ઢંકાયેલા હતા, હવે ઓપન થયા એટલું. પણ છે ખરા, અને બધા સમજતાય થયા કે ના ભાઈ, આપણે જો એક આપણો જિંદગીનો થોડો પાર્ટ ખરાબ થાય અને ખાતર પછી કંઈ બધા ટાઈમ આપણું એવું ના હોય, એટલે આપણે ખાલી એને ત્યાંથી એની વિચારસરણી બદલી અને પાછું એને બહાર કાઢીને એની લાઈફમાં એને ભેળવી દે. એટલે કાઉન્સિલિંગ કરીએ તો આખો એકદમ સરસ, આમ સેવા જેવું જ કામ કહેવાય. એટલે મને તો ગમ્યું અને પછી હું એમાં ગોઠવાઈ ગઈ. એટલે ભવિષ્યમાં તમે એક ક્ષેત્રમાં કામ કરવા માંગો છો? હા, કરવાનું. અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે મેં એક રીલ્સ બહાર પાડી છે, જિંદગી છે જીવવા માટે. એટલે યુટ્યુબ ચેનલમાં હવે એ શરૂઆત કરી છે. ધીરે એ મળશે એનો રિસ્પોન્સ, ચાલશે ગાડી આગળ. આટલી બધી શારીરિક, માનસિક, આર્થિક બધી પરિસ્થિતિમાંથી તમે સામે પૂરે તરીને બહાર આવ્યા, સખત સંઘર્ષ કર્યો, તો અમારા દર્શક મિત્રોને તમારે કંઈ કહેવું હોય તો શું કહેશો? જ્યારે પરિસ્થિતિ કંઈક આવે છે ને, એ જિંદગીનો એક ટુકડો જ છે. તો પછી એના માટે એટલું જ વિચારો કે આ ઘણી પરિસ્થિતિ કેવી હોય, સમય જાય ને એ પૂરી થાય. ઘણી કેવી હોય કે એની ઉપર સીધો એટેક કરો તો એ થાય. એટલે પરિસ્થિતિ પહેલાં સંભાળી લો કે ભાઈ શું કરવું છે. સીધો એટેક કરીને બસ પછી સમયની રાહ જુઓ, પણ ક્યાંય પાછા ના પડો. ઊભું તો થવાનું જ છે, કારણ કે એ જિંદગીનો એકલો પીસ જ છે. પછી આગળની જિંદગી દોડવાની છે. ક્યાંય મગજ ના બગાડો, રિલેશન ના બગાડો, બધાની જોડે રહીને બધાને સાથે રાખીને એ વખતે તો ખાસ ચાલો. કોઈ આપણી ગમે તેટલું કરે, આપણી નબળી બાજુ જોવે ને તો પણ આપણે એનો પોઝિટિવ જોઈને આગળ નીકળી જાઓ. અને એકવાર એ ટાઈમ પૂરો થઈ જશે ને પછી તો આપણે રાજા જ છે. એટલે તમે ગમે તેમ કરીને ઊભા થઈ જાઓ, એમાં પડી ના રહો. એક છેલ્લો સવાલ કે આજે તમારા ઘરમાં પુત્રવધુ છે, તો નવી પેઢી સાથે કેવી રીતે એડજસ્ટ કરો છો? એમાં કેવું હોય કે જો પુત્રવધુ આવે ને તો 2 વર્ષનું વિચારે આપણે કે કાં આપણે એને આપણા જેવી બનાવીએ, કાં આપણે એના જેવા થઈ ગયા. તો આપણે એને આપણા જેવા કરીએ ને તો એને 55 વર્ષની બઈ કરીને માને શું મળવાનું હતું? મારામાં પ્રોગ્રેસ જોઈએ ને તો હું એના જેવી થઈ ગઈ. તો એની જોડે મને બહુ મજા આવે. ઉપરથી મારું નામ એ દિવ્યા, એનું નામ પણ દિવ્યા છે. મારો નેચર ને એનો નેચર ઘણો બધો મળતો આવે છે. એટલે એ અમે અમારી જોડે અમને રાખે ને એમને બધું અમારે શેર કરીએ એકબીજાને. ઉપરથી બહુ સરસ લાગે કે દીકરી મારા ઘરે. એટલે તમે બધા એક ડાળના પંખીની જેમ આવી રહ્યા છો અને તમારો સરસ પરિવાર સુખી અને સમૃદ્ધ છે, કારણ કે હવે દીકરાઓ પણ આર્થિક રીતે સેટ થઈ ગયા હશે. થઈ ગયા, સાચી વાત છે. બહુ સરસ. દિવ્યાબેન, તમે નવી સવાર યુટ્યુબ ચેનલના સ્ટુડિયો પર આવ્યા, અમારી સાથે ખૂબ સરસ વાતો કરી. આમ તો એવું કહી શકાય કે એવું કંઈ બહુ સેલિબ્રિટી કે એવું નહીં, પણ એક સામાન્ય ગૃહિણીના જીવનમાં જે પડકાર આવે અને જે પરિસ્થિતિ આવે એને તમે સામે સંઘર્ષ કરી ગઈ અને આખી બધાને સાચવીને તમે કેવી રીતે આજે સરસ સુંદર જીવન જીવી રહ્યા છો
એક ખૂબ મોટું ઉદાહરણ છે સમાજ માટે. એ માટે હું તમારો આભાર માનું છું. ધન્યવાદ. નમસ્તે. રમેશભાઈ અને અનિતાબેન પણ જે સમાજ માટે સારામાં સારું કામ કરે છે, એક પોઝિટિવિટી ફેલાવે છે, ખરેખર એમને પણ હું ધન્યવાદ આપું છું.